आशा की किरण। એક ગામની અંદર પૂર આવ્યું, પૂર. ગામ મળ્યું ડૂબવા, અને ગામ ડૂબવા મળ્યું. ગામની વચ્ચે એક નાનું મંદિર હતું, એમાં એક પૂજારી સેવા કરતા હતા. ગામ ડૂબવા માંડ્યું એટલે સરકારી માણસો આવ્યા અને હોડકા લઈને, મહાત્માજી આમ બે જાઓ, મહાત્માજી બે જાઓ. તો ના, હું તો ભગવાન મને બચાવશે, કે મારે નથી આવવું. એમ કરતા કાઢતા પાણી મેળવું ઉપર ચડવા, મહાત્મા ગેસ ઉપર જતા રહ્યા. હેલિકોપ્ટર આવ્યું અને મહાત્માને કીધું, મહાત્માજી આ દોરડો અમે ફગાવ્યો, તમે પકડીને ઉપર આવી જાત. નહીં, કે મને ભગવાન તેડવા હશે. ડૂબી ગયા મહાત્મા, પતી ગયા. પછી ભગવાન પર ફરિયાદ કરી કે હું તમારે ભરોસે રહ્યો અને તમે મને બચાવ્યો નહીં. ભગવાન કે બબે ફેર્યો હતો, હોડકો લઈને હું જ આવ્યો હતો, હેલિકોપ્ટર લઈને પણ હું જ આવ્યો. તું ઓળખે ને હું શું કરું? એમ ભક્તો, જ્યાંથી પણ આપણને સપોર્ટ મળે, ક્યારેક તમે આપત્તિ વિપત્તિમાં આવશો અને ભગવાનને પ્રાર્થના કરશો અને તમે નહીં ધર્યો, મિત્ર કહેશે કે તારા 25,000 ની જરૂર મારી પાસે પડ્યા, લઈ જાય ને. ત્યારે યાદ રાખજો, મિત્રને પ્રેરણા મારા ઠાકોરે કરી, મારા ઠાકોરે કરી. 5 વર્ષથી મિત્ર નહીં મળ્યો, ત્યાંથી ફોન આવશે. અને પરમાત્માને આધારે જીવનારને આવા અનેક અનુભવો પોતાના જન્મમાં થતા પણ હોય છે. માટે ભગવાનના ભરોસે ખૂબ જીવજો. પરમાત્મા સર્વ રીતે રક્ષા કરશે. પરમાત્મા બહુ દયાળુ, અતિ દયાળુ છે. અતિ દયાળુ પરમેશ્વર એ ક્યારે પણ આપણને ઠોકર આવશે નહીં. ભરોસો ભગવાન ઉપર રાખજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.